પાંચ જાતના ઝાડ પાન બાળી ને તેની ભસ્મ ચારી ને સવારની ભસ્મ આરતી મહાકાલેશ્વરની થાય છે. બીજું, મહાકાલેશ્વરમાં લોકો કે રાત રહેવાય નહીં. રાત કોણ ન રહી શકે? રાત ન રહેવામાં જે રાજા હોય, જે કચ્છનો રાજા કહીએ આપણે મહારાજનો, અત્યારે જેમ આપણે ઇન્દ્રજીત છે કુંવર, તે ન રહી શકે. અને મોટો માણસ એટલે રાજા આપણા ઘરે પણ ના આવે. તે આપણા ઘરે આવે તો આંગણામાં ઉભો રહે અને આંગણામાં લોટામાં પાણી પીએ, ગ્લાસમાં ન પીએ. કારણ કે લોટો એક પેટ મોટું, જે આજે બધું પેટમાં સમાવે એ લોટામાં પીએ. કારણ કે લોટામાં પાણી પીવું, કળશ કળશ એટલે તમે શું સમજો, આજે આપણે કહીએ કુંભ, એ કુંભ મોટો, પણ લોટો એટલે આપણે કળશ. આજે કોઈ પણ પેલા મોટા માણસો આપણે ત્યારે પાણી પીતા તો આપણે તેમને લોટામાં પાણી દેતા. શા માટે? મુખ્ય છે, મોટા છે, દાદાને પાણી લોટામાં દેજે, ગ્લાસમાં ન દેતા. પણ ગ્લાસમાં ને લોટામાં ફરક શું છે? કારણ કે એ બધું પચાવીને તમને મોટા કર્યા છે. એને શું સહન કર્યો છે એ લોટા વાળાને જ ખબર હોય. માટે લોટો આપણે ભરી અને મહાદેવને ચડાવીએ તો મહાદેવને